ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વાત કરીશું આખરે 80 કલાક બાદ મળ્યા બાપુ। તો જૂનાગઢના મહાદેવ ભારતી બાપુની મળી આવી છે ભાડ। 80 કલાક બાદ 70 કિલોમીટર દૂરથી મળ્યા છે બાપુ। ઇટવા ઘોડી જંગલમાંથી અશક્ત હાલતમાં મળી આવ્યા છે બાપુ। બાપુને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે। 300 થી વધુ જવાનો શોધખોળમાં લાગ્યા હતા। 3 દિવસની શોધખોળ બાદ આખરે મળ્યા છે મહાદેવ ભારતી બાપુ। તો સુસાઇડ નોટ લખીને આશ્રમથી ગુમ થયા હતા મહંત। 80 કલાક બાદ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા છે। મહાદેવ ભારતી બાપુને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે અને અગાઉ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુના ગુમ થવાના મામલાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી હતી। બાપુએ લખેલી સુસાઇડ નોટ મળી હતી। જૂનાગઢ પોલીસ વહીવટી તંત્ર દોડતું થયું હતું। તેમને સહી સલામત હાલતમાં શોધવા માટે ગિરનારના જંગલમાં એક વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને આ ઓપરેશનમાં પોલીસની 8 ટીમો પણ જોડાઈ હતી। તેમાં કુલ 300 થી વધુ કર્મચારીઓ જોડાયા। 240 થી વધારે પોલીસ સ્ટાફ હતો। 40 થી વધુ એસડીઆરએફના જવાનો, 30 થી વધુ વન કર્મચારીઓ પણ હતા। તો જટાશંકર મંદિરના વિસ્તાર પાસેથી આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અને તમામ ટીમોને સંકલન જાળવવા માટે વોકી ટોકી પણ આપવામાં આવ્યા। તો બાપુ આખરે 80 કલાક બાદ મળી આવ્યા છે। કેવી રીતે મળ્યા છે અને એ આપ જોઈ લો કે આ વિસ્તાર કયા પ્રકારનો છે। આમ જોઈએ તો આ વિસ્તાર આખો સર્કલ આકારનો છે। ભારતી આશ્રમથી તેઓ નીકળ્યા હતા અને ત્યારબાદ તેઓ ગુમ હતા। હવે ત્યાંથી કેવી રીતે તેઓ આગળ વધ્યા તો જૂનાગઢના ઉપરનો જે વિસ્તાર છે ત્યાં થઈ અને તેઓ પહોંચ્યા હતા અલગ અલગ વિસ્તારોમાં। 80 કલાક બાદ 70 કિલોમીટર આખો જે ચક્રાવો છે, આખું જે સર્કલ છે એ 70 કિલોમીટરનું છે અને આપણે ખ્યાલ જ છે કે જૂનાગઢ જે ગિરનાર પર્વત છે, પર્વતની આસપાસનો વિસ્તાર જે છે જંગલ વિસ્તાર પણ છે। એટલે તળેટીનો જે વિસ્તાર છે જંગલ વિસ્તાર છે અને જંગલ વિસ્તારમાં તેઓ મળી આવ્યા છે। એટલે કે ઇટાવા ઘોડી જંગલથી તેઓ મળી આવ્યા છે। સવાલ એ કે અહીંયા પહોંચ્યા કેવી રીતે, વધુ અપડેટ મેળવીશું। સહયોગી અમાર આપણી સાથે જોડાઈ ગયા છે અને તેમની પાસે જ આપણે જઈએ। અમાર, સવાલ અહીંયા એ છે 80 કલાક બાપુ ક્યાં રહ્યા, કેવી રીતે મળ્યા, આટલો મોટો કાફલો તેમની શોધમાં લાગ્યો હતો? સંધ્યા, ચોક્કસ કે 80 કલાકથી બાપુ ગુમ થયા હતા। આશ્રમેથી 5 પાનાની સુસાઇડ નોટ લખીને તે ગુમ થઈ ગયા હતા અને સીસીટીવી ન્યૂઝ 18 પાસે પ્રથમ આવ્યા હતા। તેમાં પણ સ્પષ્ટપણે દેખાતું હતું કે બાપુ છે તે આશ્રમ પાસેથી જઈ રહ્યા છે અને જે જંગલ વિસ્તાર છે તે તરફ જઈ રહ્યા છે અને ત્યાંથી ફરી રાત્રિના એટલે કે રવિવારને મોડી રાત્રે બાપુનો ફોન આવે છે ટ્રસ્ટીને અને કહેવામાં આવે છે કે હું જટાશંકર પાસે છું, મને અહીંથી લઈ જાઓ। બાદમાં બાપુને ત્યાં શોધવા પોલીસ ગઈ હતી, ત્યાં ન મળ્યા। 2 દિવસ પહેલા ડોગ સ્કોડની મદદ લેવામાં આવી। ડોગ સ્કોડની ટીમ અડધા રસ્તે સુધી ગઈ હતી, ત્યાં પણ બાપુ ન મળ્યા। ફરીથી એક પ્લાન પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવ્યો ગત રાત્રે કે હવે બાપુને શોધવા આખા એ જંગલમાં પોલીસ અને ફોરેસ્ટને છે તે સર્ચ ઓપરેશન માટે મોકલો। એટલે આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો ગત મોડી રાત્રે અને બાદમાં આજે વહેલી સવારે છે તે જે 200 થી વધુ પોલીસ જવાનો, એસડીઆરએફની એક ટીમ 40 જવાનોની, વન વિભાગનો 30 થી વધુનો સ્ટાફ, આ તમામ જે 300 થી વધુનો સ્ટાફ જંગલમાં ઉતારવામાં આવ્યો હતો અને એક્ઝેક્ટ 11:15 વાગ્યા આસપાસ બાપુ છે તે ઇટવા ઘોડી પાસેથી મળ્યા। જે પીએસઆઈ એપી ડોડિયા છે તેમની ટીમને બાપુ મળ્યા હતા અને બાદમાં તેમને તુરંત જ જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા છે। સીધા જ સંધ્યા દ્રશ્યો બતાવીશ કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલનું આઈસીયુ વોર્ડ છે કે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે। હાલ બાપુ મળી ગયાની જાણ થતાં જ અહીં જે ઇન્દ્ર ભારતી બાપુ છે, પછી જે મહાદેવ ભારતી બાપુના ગુરુ છે હરિહરાનંદ બાપુ, તે પણ અહીં પહોંચ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે હાલ અહીં રાખી દેવામાં આવ્યો છે। ખાસ કરીને જે રીતે જે કલાકો બાદ એટલે કે દિવસો બાદ બાપુ મળ્યા છે અને જેને લઈને હાલ હવે બાપુની સવાલ હજુ એ છે, લોકોને એ જાણવું છે કે આટલા કલાક તેઓ ગુમ કેમ રહ્યા।
સવાલ એ છે કે સુસાઇડ નોટ જો મળી આવી હતી તો એવું કયું કારણ હતું તેમને કે તેઓએ સુસાઇડ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી? શું આ સુસાઇડ નોટ તેમના હાથે લખેલી હતી કે પછી કદાચ તેમનું અપહરણ થયું હોય? કારણ કે જ્યારે પોલીસ તપાસ કરતી હોય ત્યારે બધા મુદ્દાઓ પર તપાસ કરતી હોય છે, તો ચર્ચા શું ચાલી રહી છે ત્યાં કે આખરે ગુમ થવા પાછળનું અસલી કારણ શું હતું? સંધ્યા, ચોક્કસ ગુમ થવા પાછળનું 5 પાનાની જે સુસાઇડ નોટ છે તેમાં ચોક્કસ લખેલું છે, 3 લોકોના નામ જે દીધેલા છે કે તે જે આશ્રમ છે તેની અંદર ત્યાં 3 લોકો સેવક તરીકે હતા અને એક છે તે હરિહરાનંદ બાપુના જે પરમેશ્વરાનંદ ભારતી બાપુ છે તે હરિહરાનંદ બાપુના શિષ્ય બન્યા હતા અને તેમના દ્વારા છે તે જે મહાદેવ ભારતી બાપુ છે તેમને હેરાન કરવામાં આવતા હતા અને અવારનવાર ટોર્ચરિંગ કરવામાં આવતી હતી, જેના કારણે જે મહાદેવ ભારતી બાપુ ગુમ થયા તેના થોડા દિવસો પહેલા પણ તે આશ્રમ છોડી અને બીજા આશ્રમ ચાલ્યા ગયા હતા. ત્યાંથી તેને મનાવીને ફરી જુનાગઢ આશ્રમ ખાતે લાવવામાં આવ્યા. તેને 2 દિવસ થયા અને બાપુ બાદમાં રાત્રિના સમયે ગુમ થઈ ગયા. આ સુસાઇડ નોટ 5 પાનાની છે, એટલે કે એમાં સ્પષ્ટપણે લખ્યું છે કે આ લોકોનું માનસિક જે ટોર્ચર છે, જે રીતે બાપુને હેરાનગતિ કરવામાં આવતી હતી, જેના કારણે બાપુએ આશ્રમ છોડ્યું હતું તેવું સ્પષ્ટપણે લખેલું છે. સંધ્યા, બીજી તરફ પછી બીજો એક સવાલ એ ઉભો થાય છે જી બાપુ અમર બીજો સવાલ એ ઉભો થાય છે કે વચ્ચે એક વખત બાપુએ કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો કે અહીંયા છું, મને અહીંયાથી લઈ જાઓ, અને પછી જ્યારે તપાસ કરવા જ્યારે એજન્સીઓ ત્યાં જાય છે ત્યારે તેઓ ત્યાં નથી મળતા. તો આ એક જે ઘટના છે, શંકા નથી ઉદ્ભવી કે આ કંઈક અજુગતું એ સમય થયું હશે? ચોક્કસ અજુગતું લાગી રહ્યું છે, કારણ કે પ્રથમ તો બાપુ છે તે ફોન કરીને કહે છે કે મને અહીંથી લઈ જાઓ. રવિવારના એક્ઝેક્ટ 3:30 વાગે ટ્રસ્ટીને ફોન કરે છે અને ટ્રસ્ટીને કહે છે કે હું જટાશંકર જંગલમાં છું, મને અહીંથી લઈ જાઓ, મારી ભૂલ થઈ ગઈ, મારે આશ્રમ પરત આવવું છે. આ ફોન કટ કરી ફોન સ્વિચ ઓફ કરી દેવાયો. બાદમાં ટ્રસ્ટી, પોલીસ અને વન વિભાગની ટીમો મોડી રાત્રે જંગલમાં ગઈ, જટાશંકર મંદિર સુધી પહોંચી હતી. ત્યાં જંગલમાં શોધખોળ કરાઈ, ત્યાંથી બાપુ ન મળ્યા. એટલે સ્પષ્ટપણે જે રીતે અસમંજસતા છે સંધ્યા, ખાસ કરીને બાપુની તબિયત હાલ નાદુરસ્ત હોવાથી તેમને સારવાર આપવામાં આવી રહી છે. તેમને સારવાર પૂરી થયા બાદ પોલીસ પૂછપરછ કરશે અને પૂછપરછમાં નવા ખુલાસાઓ થઈ શકે છે. અમાર તો આ શંકા જે આપણે પણ કરી રહ્યા છે, જે લોકોના મનમાં પણ આ સવાલ છે કે શું કદાચ તેમને કોઈ અપહરણ કરીને લઈ ગયું હોય ને પછી જબરદસ્તી ફોન કરાવ્યો હોય, આવો કોઈ ઘટનાક્રમ ઘટ્યો હોઈ શકે? શું ચર્ચા શું ચાલી રહી છે? પોલીસ આ અંગે અત્યારે કંઈ કહેવા તૈયાર છે? ખાસ કરીને આટલા દિવસ થયા પોલીસ કશું જ કહેવા નથી માંગતી, કારણ કે પોલીસે સ્પષ્ટ ગઈકાલે રાત્રે જિલ્લા પોલીસ વડા સાથે વાત થઈ હતી મારે, અને જિલ્લા પોલીસ વડા સુબોધ વડોદરાએ સ્પષ્ટપણે કહ્યું હતું અમે તમામ પાસાએ તપાસ કરી રહ્યા છીએ. અત્યારે જે રીતે તપાસ કરવામાં આવીને તેમાં ખાસ કરીને એણે એવું પણ કહ્યું હતું કે સવારે આ રીતની ટીમો જશે અને બાદમાં જે રીતે આ બાપુ જ્યારે સ્વસ્થ થશે બાદમાં તેમની પૂછપરછ કરવામાં આવશે અને બાદમાં જ ખબર પડશે કે ખાસ કારણ શું છે. અપહરણની વાત આવે છે તો આપણે સ્પષ્ટપણે ન કહી શકીએ, કારણ કે હાલ જે રીતે બાપુ સ્વસ્થ થયા બાદ જ ખબર પડશે કે ખરેખર શું બન્યું હતું. જી, અમારો આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ઘણા બધા પ્રશ્નો હજુ પણ યથાવત છે. ભલે બાપુ મળી આવ્યા છે, તબિયત નાદુરસ્ત છે, સારવાર તેમની ચાલી રહી છે, તેઓ સ્વસ્થ થાય તેની રાહ જોવાઈ રહી છે અને ત્યારબાદ તેમનું નિવેદન પણ લેવામાં આવશે. તો આખરે જાહેરાત બાદ પણ ટેકાના ભાવે ખરીદી અટકી પડી છે. ખરીદીના નિર્ણય બાદ પણ નથી કરાઈ ખરીદી. ટેકાના ભાવે ખરીદીની 1 નવેમ્બરે આપી હતી તારીખ, અને ટેકાના ભાવે ખરીદીનો હજુ કોઈ જ નિર્ણય નથી આવ્યો. માવઠાગ્રસ્ત વિસ્તારના ખેડૂતોની હાલત કફોડી છે. ટેકાના ભાવે ખરીદીનો નિર્ણય ન આવતા ખેડૂતો ચિંતામાં છે. રાજ્યમાં કમોસમી વરસાદ ભલે બંધ થયો, પરંતુ ખેડૂત એટલે જગતના તાતની હૈયાહોળી બંધ નથી થઈ. કારણ કે જે રીતે એપીએમસીની અંદર જે ખેડૂત જઈ રહ્યો છે, સરકારે ટેકાના ભાવની ખરીદી નથી કરી, તેના કારણે જગતનો તાત છે તે પોતાનો સોના મૂલો માલ જે છે એ આપવા માટે ઓછા ભાવે પણ મજબૂર બન્યો છે. તે પ્રકારના દ્રશ્યો આજે જેતલપુર એપીએમસીમાં જોવા મળી રહ્યા છે. ઉભો ડાંગરનો જે પાક છે, ડાંગર મોટું નુકસાન થયું, ત્યારે હાલ જે ખેડૂત છે ઉઘાડ નીકળતા બહાર આવ્યો છે અને હરાજી શરૂ થઈ છે, પરંતુ હરાજીમાં યોગ્ય ભાવ નથી મળતી. તે પ્રકારનો ખેડૂત છે તે પોતાની વાત કરી રહ્યો છે. એક મણે 100 રૂપિયા ઓછા ભાવ મળે છે. એનું કારણ એ છે કે દરેક ખેડૂત છે, કોઈ પણ ખેડૂત જોડે ગોડાઉનની કે કોઈ સગવડ છે નહીં. બીજી વસ્તુ એ છે
કે ટેકાના ભાવે આવા સમયમાં વહેલા ખરીદી શરૂ કરવાની જગ્યાએ સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાનું માંડી વાળ્યું છે, એટલે એક જોતા ખેડૂતોને રજળતા મૂકી દીધા છે એવું કહેવાય. 100-150 રૂપિયાનો તફાવત લાગી રહ્યો છે. એટલે વેચવા માટે કેમ કઈ તકલીફ પડી એટલા માટે વેચવી પડી છે, વરસાદ બંધી ગયો એટલા માટે? વરસાદના હિસાબે સાહેબ અત્યારે બધો બગાડ જ થઈ ગયો છે, એના હિસાબે માર્કેટ યાર્ડમાં આવવું પડે. અમે ખેડૂતની બે ખેડૂતની જોડે વાત કરી, તમે જોઈ રહ્યા છો આ લોકો અત્યારે વેપારી ટોટલી ખેડૂતનો ફાયદો ઉઠાવવા માટે મથી રહ્યા છે. એમને બીજું કશું જ નહીં, એમને એમનો ફાયદો દેખાઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં હું વેપારીઓને એક અપીલ કરું છું કે આ લોકોની સામે તમે ખેડૂતને આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિમાં તમે હાથે રહીને ના લઈ જશો. જેટલા ટ્રેક્ટર નીકળે એટલા ટ્રેક્ટર ગમે તે ભાવે કે જે ટેકાના ભાવે તો આ લોકો ખરીદી કરતા જ નથી. આજે જે મન ભાવે વેપારી આપે છે, ખેડૂત એની મજબૂરીની અંદર ક્યાંક કમોસમી વરસાદની અંદર એની જે બાકીની ડાંગર જે પલળી ના જાય, જે ડાંગરની અંદર ફૂગ ના નીકળી જાય, એના માટે ગમે તે ભાવે આજે ખેડૂત એનો અહીંયા સોદો કરવા તૈયાર થયો. ટેકાના ભાવની ખરીદી ઝડપથી કરે જેથી તેઓનો ડાંગરનો ભાવ છે તે યોગ્ય મળે અને જગતનો તાત એક તરફ કમોસમી વરસાદમાં જે રીતે કમર તૂટી છે, હવે તે પોતાનો જે સોના મૂલો જે પોતાનો પાક છે તેનો પણ યોગ્ય ભાવ છે તે નથી મળતો, તેને લઈને પણ તે દુઃખી જોવા મળી રહ્યો છે. કેમેરામેન ખેગાઠોર સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે જગતના તાતની કમર ઉપર મોટો પાર છે તે આવ્યો છે અને કમર તૂટી ગઈ છે તે કહી તો પણ ઓછું નહીં કહેવાય, કારણ કે જે રીતે કમોસમી વરસાદ થયો તેના લઈને ઊભો પાક છે તેમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ટીમ પહોંચી છે જેતલપુર એપીએમસી ખાતે. અહીંના ખેડૂત આપ જોઈ શકો છો, તમામ લોકો ડાંગરનો પાક મોટા પ્રમાણમાં અહીં વેચવા માટે આવ્યા છે. વડીલ, આપનું નામ શું છે? અને પટેલ વસાઈ. કાકા, ખાસ કરીને તમે ખેતી કરી રહ્યા છો, અહીં તમે પોતાનો માલ આપવા માટે આવી રહ્યા છો, શું અત્યારે આપને તકલીફ પડી રહી છે? એક તરફ કમોસમી વરસાદ, સારો ભાવ નથી મળતો અમને. ઓકે. અને એપીએમસી ચાલુ થાય તો એપીએમસી મને સારો ભાવ મળે, તો આ એમનું બજાર એમનું ઊંચું રહે. એટલે ટેકાના ભાવની ખરીદી થઈ છે કે નથી થઈ? નથી થઈ હજુ, કરાવી છે ટેકાના ભાવની ખરીદી. 100 રૂપિયાનો ફેર પડે. ગઈ સાલ આપણે 530 માં વેચેલી, ગઈ સાલે 540 માં વેચી હતી. એ જ ડાંગર એ જ વસ્તુ આજની તારીખમાં 100 રૂપિયાની નોટનું નુકસાન છે. એક બાજુ વરસાદનું નુકસાન છે, એક બાજુ અહીંયા આગળ ભાવમાં. એટલે ખેડૂત તો બધી બાજુ મરેલો જ છે. ખેડૂત જાય ક્યાં જાય, બીકના મારે લઈને ના આવે છે. હું ફરી દ્રશ્યો બતાવી કે એપીએમસીમાં જે કહી શકાય કે ખેડૂતો છે તે હાલ અહીં પહોંચ્યા છે પોતાનો ડાંગર વેચવા માટે. આપ જોશો કે દ્રશ્યમાં હું બતાવી રહ્યો છું આપને કે કઈ રીતે આ ડાંગર છે તે લઈને હાલ બેઠા બધા જે ખેડૂતો છે પોતાનો ડાંગર લઈને અહીં પહોંચ્યા છે. ગીર સોમનાથમાં થયેલા ભારે વરસાદ અને પૂરના કારણે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. પાક અને પશુઓ માટેનો ચારો બંને નાશ પામ્યા છે, જેના કારણે ખેડૂતો ગંભીર મુશ્કેલીમાં છે અને સરકાર તરફથી ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર થવાની અપેક્ષા વચ્ચે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે યુદ્ધના ધોરણે સહાય જાહેર કરવામાં આવે. તેઓનો આગ્રહ છે કે પ્રતિ એકર 50,000 રૂપિયાનું પેકેજ મળે અને જેથી આગામી સિઝન માટે બિયારણ અને ખાતરની વ્યવસ્થા થઈ શકે. ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને લઈ અને સરકાર દ્વારા સર્વે તો કરવામાં આવ્યો છે, પરંતુ આગામી સમયની અંદર હજુ ખેડૂતોને સહાય છે, રાહત પેકેજ છે તે જાહેર કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આપણી સાથે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ખેડૂતો છે અને તેઓ સાથે આપણે વાત કરીશું કે તેઓની કયા પ્રકારની અપેક્ષાઓ છે, કારણ કે ચર્ચાઓ ગઈકાલની ચાલુ છે કે ટૂંક સમયની અંદર જ સરકાર છે તે રાહત પેકેજ જાહેર કરશે. હવે સરકારે જે ઘાસચારાની જાહેરાત કરી છે એમાં જે પશુ દીઠ 7 કિલો આપવાની વાત છે. હવે પશુ દીઠ 7 કિલો આપે તો માની લો કે અમારે 10-12 ઢોર પશુ છે તો એ અમને કેટલા મહિનાનું આપશે? અમને આખા વર્ષની તો આશા નથી, કમસે કમ 4 મહિનાનું જો પશુ દીઠ ઘાસચારો આપવા આવે ને, જે 7 કિલોની વાત છે એની જગ્યાએ 10-15 કિલો ઘાસચારો એક પશુ દીઠ આપે એક દિવસનું, તો અમને સરકાર પાસે એવી અપેક્ષા છે કે અમને 2 થી લઈને 4 મહિના સુધીનો ઘાસચારો આપવા વિનંતી. એ યુદ્ધના ધોરણે કરે કે જેથી કરીને વિષમ પરિસ્થિતિનો સામનો ન કરવો. હાલ નાખવા માટે પશુઓને એક તણખલું પણ બેસ્યું નથી, પશુ ભાંભરણા નાખે. તો કરવું હું દ્વિધામાં છે. સરકાર વહેલામાં વહેલી તે યુદ્ધના ધોરણે જાહેરાત કરે અને ઘાસચારાનું વિતરણ કરે એવી અપેક્ષા અમે રાખીએ. 100% નુકસાની છે. કોઈ પણ જાતનું એક વસ્તુ પણ નથી ચારો બેસો, નથી દાણો બેસો કે નથી માંડવી બસી. માટે ખેડૂતોને કોઈ ઐતિહાસિક પેકેજ સરકાર તરફથી આપવામાં આવે. અમારે તો એ કહેવાનું છે કે 50,000 જો નાખે ટ્રેક્ટર દીઠ તો અમે બસી કેમ છે, બાકી કોઈ વળતર વળે એમ નથી સાહેબ અમારે.
કોઈ અમારો કોઈ પોઝિશન એવું નથી, અટાણે કંઈ મગજ કામ કરતા નથી. વાત માનો તો અટાણે કોઈ ખેડૂત દીકરો રોટલો ખાવા ખુશી નથી. બધા અટાણે એમ છે કે એને આમ કાળા ઢબ થઈ ગયા હોય, એને ઘરમાં માણસ મરી જાય એ પ્રમાણે થઈ ગયું ને, એ પ્રમાણે અટાણે અમારો કાળો ખેર થઈ ગયો. કે સરકાર કઈ રીતના રાહત પેકેજની જાહેરાત કરે છે અને ખેડૂતોને કેટલો એમાં રાહત મળે છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને રાતાપાણી રડાવ્યા છે. નુકસાનીમાં છોટાઉદેપુર જિલ્લો પણ બાકાત નથી. અહીં પણ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સંખેડામાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોના ખેતરમાં ડાંગરના છોડ પાણીમાં ગરકાવ થયા છે. 2500 વીઘા જમીનમાં ડાંગરનો પાક સદંતર નિષ્ફળ ગયો છે અને તુવેર, કપાસ જેવા પાકોમાં નુકસાન થયું છે. અને ત્યારે સર્વેની ટીમ ન આવતા ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. સંખેડા તાલુકામાં સર્વેની કામગીરી નહીં કરવામાં આવતા આખરે 4 થી 5 ગામ ખેડૂતો મોટી સંખ્યામાં મામલતદારને આવેદનપત્ર આપ્યું અને તેમના વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી. અમારો ગામમાં આજે 3-4 દિવસથી કોઈ સર્વેનો કોઈ અધિકારી કે કોઈ સાહેબ આવ્યા નથી. અમારા ગામમાં ગયા વર્ષે પણ નુકસાન થયું હતું, એના આગળના વર્ષે પણ નુકસાન થયેલું છે, પણ અમને કોઈ એની સહાય મળી નથી. આ વર્ષે કમોસમી વરસાદના લીધે અમારા ગામમાં ડાંગર, તુવેર, કપાસ, સોયાબીન અને મકઈ જેવા પાકોમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલું છે. તો એનું સર્વે કરાવે. હું છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર સાહેબને, સંખેડાના મામલતદાર સાહેબને, ધારાસભ્યશ્રીને અને અમારા તલાટી સાહેબને, ગ્રાન્ટ સેવક સાહેબને પણ રજૂઆત કરું છું કે આવો, અમે ગામ તમારી જોડે જ છે, સર્વે કરવા અમે તમારી જોડે ખેતરે ખેતરે આવીશું. અને જુઓ, આજે 5-5 દિવસ થયા કોઈ અધિકારી આવતા નહીં. ખેતીના નિષ્ણાત અધિકારીઓને પણ બોલાવો, સર્વે કરાવો અને યોગ્ય વળતર આલો. અમે તમારી રાહ જોઈએ છે. આજે તુવેરનું બિયારણ બી મળવા પાત્ર છે નથી, પૈસા ખર્ચતા પણ મળતું નથી અને ડાંગર તો પડી ગઈ છે પાણીમાં અને એ પણ ફરી ઉગી ગઈ છે. આજે તંત્રવાળા જે કરવા માટે આવે છે, આજે 5-5 દિવસ થઈ ગયા પણ કોઈ અધિકારી અહીં સર્વે કરવા માટે આવ્યું નથી. દેવું માફ કરે, ક્રોપ લોનો લીધેલી છે, લોકોએ ગીરવેર દાગીના મૂકેલા છે, બધું મૂકીને પૈસા લાવેલા છે. હવે કોઈ ખેડૂતને ઊભી થવાની પોઝિશન જ નથી રહી. એટલે સરકારને મારી એટલી જ અપીલ છે કે આ દેવું માફ કરે, ખેડૂતોને ઊભા કરે. હવે જે નવું આવે તે ખરું બરાબર છે, એમાં બિલકુલ ટોટલ કપાસ ખલાસ જ છે. વરસાદના કમોસમીના હિસાબે બધો ટોટલ વરસાદ ખલાસ છે એમ કપાસ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. આગાહી મુજબ જ નવસારી પંથકમાં મંગળવારે પણ સવારથી જ વરસાદનું આગમન થયું હતું. કમોસમી વરસાદથી નવસારી, ગણદેવી, બિલીમોરા, ચીખલી સહિતના તાલુકાઓમાં વરસાદથી રસ્તાઓ પાણી થયા હતા. વાતાવરણ ઠંડુગાર થયું હતું. ભારે વરસાદના પગલે ખેતરોમાં ડાંગર સહિતનો પાક પલળ્યો હતો. બીજી તરફ મિશ્ર ઋતુના કારણે રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય સતાવી રહ્યો છે. મંગળવાર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તાર માટે અમંગળ સાબિત થયો. અરવલ્લી, ભોલોડા, લીલછા, ઝુમસર સહિતના વિસ્તારોમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. મગફળી, સોયાબીન, ડાંગર સહિતના પાક પર આકાશમાંથી આફત વરસતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં પણ ફરી એકવાર કમોસમી વરસાદ સંકટ બનીને વરસ્યો. હિંમતનગર સહિત પરબડા, કેસરપુરા, કરણપુર, હાજીપુર ગ્રામ્ય પંથકમાં મોડી રાતથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. માવઠાના કારણે ખેતરો જળથી તરબોળ થઈ જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. વિસનગરના દ્રશ્યો પણ જોઈ લો. વિસનગર, વડનગર, વિજાપુર, ઊંઝા સહિતના પંથકમાં સતત બીજા દિવસે પણ માવઠાએ કમઠાણ સર્જ્યું. ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝાપટાએ પાકની પથારી ફેરવી હતી. બીજી તરફ રસ્તા પર વરસાદ આજે દેવ દિવાળીના પાવન પર્વ પર ધાર્મિક સ્થળો પર ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે ને ત્યારે અમદાવાદના જગન્નાથજી મંદિરમાં ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો, જેને જોઈ ભક્તો મંત્રમુગ્ધ થયા અને ભગવાનને જોતા ભાવવિભોર થઈ ગયા. દેવભૂમિ દ્વારકામાં કાર્તિક પૂર્ણિમાના પાવન અવસરે માનવ મહેરામણ જોવા મળ્યું. વહેલી સવારથી પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી ભક્તો શ્રીજીના દર્શન કરવા માટે લાઇનમાં લાગ્યા. તો પાવાગઢ ખાતે ભક્તોનો જમાવડો જોવા મળ્યો. મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યો. શામળાજી ખાતે મેળામાં વહેલી સવારે સ્નાનનું અનેરું મહત્વ છે, જ્યાં હજારો ભક્તો ભજન મંડળીઓ સાથે પહોંચ્યા. ઉમિયાધામ ઊંઝામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. તો આણંદના બોચાસણ ગામમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનની મૂર્તિઓને સુંદર કલાત્મક વસ્ત્રો, આભૂષણો, ઘરેણાના શણગાર કરવામાં આવ્યા.
દેવભૂમિ દ્વારકામાં કાર્તિક પૂર્ણિમાના પાવન અવસરે માનવ મહેરામણ જોવા મળ્યું છે. વહેલી સવારથી જ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી ભક્તો શ્રીજીના દર્શન કરવા માટે લાઇનમાં લાગ્યા. તો સ્વર્ગ દ્વાર, મોક્ષ દ્વાર, ભક્તોની લાંબી કતાર જોવા મળી રહી છે. મંદિર વહીવટી સમિતિએ ભીડ નિયંત્રણ માટે વિશેષ વ્યવસ્થા પણ કરી, જ્યારે કે મોક્ષ દ્વાર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. દેવ દિવાળી નિમિત્તે દ્વારકા નગરી ભક્તિભાવથી ઝળહળી ઉઠી છે. આજે દેવ દિવાળીનો પાવન પર્વ છે અને ઠેર ઠેર ધાર્મિક સ્થળો પર આ પાવન પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા, ભાઈ બલરામને વિશેષ શણગાર કરવામાં આવ્યો અને લોકો ભગવાનના આ રૂપ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા. વિશેષ શણગાર અને પૂજા અર્ચનાનું વિશેષ આયોજન કરાયું. તો ભક્તો પણ ભગવાનના આશીર્વાદ લેવા વહેલી સવારથી મંદિર આવી રહ્યા છે. મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી. આજે દેવ દિવાળીનો તહેવાર છે અને દેવ દિવાળીને દિવસે મંદિરો છે તેનો શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજીને આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. સાથે જ મંદિરને પણ ફૂલોથી સજાવવામાં આવ્યા છે અને આજે દેવ દિવાળીના પર્વે મોટી સંખ્યામાં ભક્તો પણ દર્શન કરવા માટે આવી રહ્યા છે અને ભગવાન જગન્નાથના આશીર્વાદ લઈ રહ્યા છે. ત્યારે શાહપુરથી બેન આવ્યા છે કે જે લાલાને લઈને અને દર્શન કરવા માટે આવ્યા છો. બેન શાહપુરમાં રહો છો? હા, શાહપુરમાં રહીએ છીએ બેન. આજે દર્શન કરવા આવ્યા છે ને સાથે લાલાને? હા, દર પૂનમમાં આવીએ છીએ બેન. અમે દર પૂનમે અહીંયા આવીએ છીએ. અમે લાલાને દર્શન કરાવવા લઈને આવવું જ પડે અમારે. લાલાના પણ ખૂબ જ શણગાર સુંદર કરવામાં આવ્યો છે. સ્પેશિયલ દર્શન કરવા પૂનમ છે એટલે આજે દેવ દિવાળી ગણાય ને એટલે ખાસ એમને ભગવાનના મુખ જોઈએ ત્યારે આનંદ થાય. એના વગર કશો જ આનંદ નથી. જીવનમાં એ જ આનંદ છે, બીજો કોઈ જ આનંદ નથી. પ્રભુને ભક્તિમાં વેળાવ્યો તો દર્શન કરીને આશીર્વાદ લઈ રહ્યા છે કે આ વર્ષ સારું રહે, સુખકારી રહે અને મંગલકારી રહે તેવી પ્રાર્થના છે તે ભગવાન જગન્નાથને કરી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પૂનમ અને દેવ દિવાળીના પર્વને લઈને વહેલી સવારથી જ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનો જમાવડો જોવા મળ્યો. મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના નિજ મંદિરના કપાટ ખુલતા જ માતાજીના જય ઘોષ સાથે મંદિર પરિસર ગુંજાવી દીધું હતું અને દેવ દિવાળી પૂનમના દિવસે મહાકાળી માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. રાજસ્થાનના અજમેર ખાતે ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય પુષ્કર મેળાના સમાપન પર્વ નિમિત્તે આજે કાર્તિક પૂર્ણિમાના પવિત્ર અવસરે પુષ્કર સરોવરમાં પંચતીર્થ મહાસ્નાન યોજાયું, જેમાં હજારો લોકો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી. તીર્થ પુરોહિતોના મતે આ સ્નાન 4 ધામની યાત્રા કરતાં પણ વધુ મહત્વપૂર્ણ છે અને જ્યાં માન્યતા અનુસાર જગતપિતા બ્રહ્માજી અન્ય દેવી દેવતાઓ હાજર રહે છે, જેનાથી દુઃખ, પાપ, રોગોનો નાશ થાય છે, પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે. કારણ કે પુષ્કર સરોવરને તીર્થોનો રાજા કહેવાય છે. આ વર્ષે સરોવરમાં પાણીનું સ્તર ઊંચું હોવાના કારણે શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ 52 ઘાટો પર SDRF અને सिविल डिफेंस की टीमों तैनात कराई. कार्तिक पूर्णिमा पर आज कार्तिक स्नान किया जा रहा है. अजमेर के ब्रह्म पुष्कर में आप देखेंगे बड़ी संख्या में जो श्रद्धालु हैं वो कार्तिक स्नान करने पहुंचे हैं. आज का जो है यहाँ पर खास महत्व होता है. इस महत्व को ध्यान में रखते हुए अपने पूर्वजों का तर्पण यहाँ पर किया जाता है. साथ ही दान पुण्य का भी अलग महत्व होता है. तो अजमेर के जो पुष्कर के तमाम 52 घाट हैं वहाँ पर अलग अलग समाज के लोग अपने अपना जो है दान पुण्य करने के साथ ही यहाँ पर जो है डुबके लगा रहे हैं, अपने पूर्वजों को याद कर रहे हैं, उनकी पूजा अर्चना कर रहे हैं. पंडित जी हमारे साथ हैं, उनसे जानते हैं आज का क्या महत्व है पंडित जी और क्या खास है, क्योंकि पंचतीर्थ स्नान का आज समापन भी हो रहा है. पद्म पुराण के षष्ठी खंड के अनुसार पुष्कर राज में कार्तिक मास की एकादशी से लेकर पूर्णिमा तक 33 करोड़ देवी देवता यहाँ विराजमान रहते हैं और इस तीर्थ में स्नान करने से अक्षय पुण्य की फल की प्राप्ति होती है. ऐसा माना जाता है स्नान करने मात्र से ही शरीर के कई जन्मों के पाप नष्ट हो जाते हैं. शारीरिक पाप, मानसिक पाप, सांसारिक पाप, चतुर्विक पाप, सभी प्रकार के जो पाप हैं उनका क्षय हो जाता है. हजारों लाखों की तादाद में प्रातःकाल से ही हजारों लोग आस्था की डुबकी लगा रहे हैं. इसके साथ में महिलाएं यहाँ दीपक जला रही है और अपने पूर्वजों का कर्म भी यहाँ हो रहा है. कई लोग पिंडदान तर्पण आदि कर रहे हैं. देव तर्पण, ऋषि तर्पण.
કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે અને ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઊભી રહેવા માટે પ્રતિબદ્ધ છે। રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી, સોયાબીન, મગ, અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે, જે અંતર્ગત આ ખરીદી 9મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે। કુદરતી આપદાની આ સ્થિતિમાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી છે અને અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન આવે તેવી સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે। તો 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। જો કે 1લી નવેમ્બરથી આ ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની હતી, પરંતુ થોડોક વિલંબ થયો છે, પરંતુ એ તારીખ હવે ખેડૂતોને આપી દેવામાં આવી છે, જેથી ખેડૂતો યાર્ડ સુધી પહોંચી શકે અને જે પણ તેઓએ પાક લીધા છે તે પાક તેઓ વેચી શકે, કારણ કે નવો પાક લેવાની તૈયારી પણ કરવાની છે। તો આ સમયે તેઓને પૈસાની પણ જરૂર હશે, તો વહેલી તકે આ તમામ વ્યવસ્થા પૂરી કરવામાં આવશે। વધુ અપડેટ મેળવીશું સહયોગી ગીતા પાસેથી। ગીતા, 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી? જી, અગાઉ 1 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની હતી, પરંતુ કમોસમી વરસાદ અને સર્વેની કામગીરી ચાલુ હોવાને લઈને આ ટેકાના ભાવે ખરીદીનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો, સ્થગિત કરવામાં આવ્યો હતો। પરંતુ હવે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરીને સૌને જાણકારી આપી છે કે આગામી 9મી નવેમ્બરથી મગફળી, સોયાબીન, મગ અને અડદનો ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે અને તેઓએ એવું પણ જણાવ્યું છે કે કમોસમી વરસાદની અણધારી આફતમાં રાજ્ય સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે પડખે ઉભી છે। હું આપણે જણાવવા માંગીશ સંધ્યા કે પરમ દિવસે સાંજે જે તમામ સર્વે હતો કમોસમી વરસાદને રાજ્યભરનો, તે તમામ કલેક્ટરોએ રાજ્ય સરકારને સોંપી દીધો છે। તેની પર ગઈકાલે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સંભાવના એવી હતી કે ગઈકાલે સાંજે જ આ મુદ્દે જાહેરાત થાય રાહત પેકેજની, પરંતુ રેવન્યુ વિભાગ હજુ વધુ આ મુદ્દે વિચાર વિમર્શ કરીને ફાઇનલ એક અમાઉન્ટ નક્કી કરશે, ત્યારબાદ આ રાહત પેકેજ જાહેર થશે। એટલે હજુ પણ રાહત પેકેજમાં આગામી 2 દિવસ લાગે તેવી સંભાવના છે। જી, એટલે ગીતા, 2 મોટા આ સમાચાર કહી શકાય ખેડૂતો માટે। એક તો ટેકાના ભાવે ખરીદીનો નિર્ણય, એટલે 1લી તારીખથી જે શરૂ થવાની હતી થોડોક વિલંબ થયો છે 9મી તારીખથી, કારણ કે માવઠું હતું, હજુ પણ ક્યાંક ભેજ હતો, માટે ખેડૂતોની ચિંતા ઓછી કરવા માટે થોડોક સમય આપ્યો ખેડૂતોને। 9મી નવેમ્બરથી હવે ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। પરંતુ બીજો મુદ્દો છે કે ખરીદીની વાત તો એક છે, પરંતુ બીજો મુદ્દો એ છે કે જે રાહત પેકેજ છે, જે આપ પણ જણાવી રહ્યા છો કે હજુ 1-2 દિવસનો સમય લાગી શકે છે। એટલે એવું માની લઈએ કે 1-2 દિવસ બાદ અથવા તો નવા અઠવાડિયાની શરૂઆતમાં જ કદાચ આ નિર્ણય લેવાઈ શકે, એ રાહત પેકેજ આપવામાં આવી જાય, અથવા તો આ થોડો જે સમય છે એ શા માટે લાગી રહ્યો છે, કયા કાર્ય માટે લાગી રહ્યો છે, જરા સમજાવી શકો? જયારે રાહત પેકેજ આપવાની વાત આવે ત્યારે એવું હોય છે કે રેવન્યુ ડિપાર્ટમેન્ટના અલગ અલગ ફંડ હોય છે, જેમ કે SDRF ફંડ, NDRF ફંડ, કેન્દ્ર સરકાર તરફથી અમુક આપત્તિ માટે મળતી ગ્રાન્ટ, રાજ્ય સરકાર એની પર ટોપ અપ ફંડ પણ આપી શકે। પરંતુ જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, રજા આપશો, નમસ્કાર।